સુરતમાં રહેતા યુવકને પ્રેમ સંબંધમાં યુવતીના પરિવારજનો લગ્ન માટે નહીં માનતા લાગી આવ્યું હતું, જેથી યુવક સુરતથી મોપેડ લઈને ભરૂચ નર્મદા નદીમાં આત્મહત્યા કરવા પહોંચ્યો હતો। તેને નદીમાં કૂદવાનો પ્રયાસ કરવા જતા સી ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી તેને સમજાવી બચાવી લીધો હતો, જેનું કાઉન્સેલિંગ કરી તેના પરિવારજનોને સોંપ્યો હતો। સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતો એક 26 વર્ષીય યુવકને છેલ્લા 3 વર્ષથી એક યુવતી સાથે પ્રેમ સંબંધ છે। આ યુવક તે યુવતી સાથે જ લગ્ન કરવા માંગતો હતો, પરંતુ યુવતીના માતા પિતા તેની સાથે લગ્ન કરવાની ના પાડતા યુવકને લાગી આવ્યું હતું, જેથી તેણે આત્મહત્યા કરવાનું વિચારી તેનું મોપેડ સુરતથી લઈ ભરૂચ નર્મદા નદીમાં કૂદી આત્મહત્યા કરવા માટે આવ્યો હતો। આ અંગે ભરૂચ કંટ્રોલ તરફથી સી ડિવિઝન પોલીસને વર્દી મળી હતી, જેમાં એક યુવક નર્મદા મૈયા બ્રિજ ઉપર નદીમાં કૂદવાનો પ્રયાસ કરી રહ્યો છે તેમ જાણવા મળ્યું હતું। આ વર્દીની જાણ થતાં જ સી ડિવિઝનના સર્વેલન્સના હેડ કોન્સ્ટેબલ રાકેશજી લક્ષ્મણજી તથા પોલીસ કોન્સ્ટેબલ પિન્ટુ અમૃતભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા। આ સમયે એક યુવક બ્રિજના ડિવાઈડર બાજુ નર્મદા નદી તરફ મોં રાખીને બ્રિજની કિનારી ઉપરથી નર્મદા નદીમાં કૂદવાનો પ્રયાસ કરતો હતો। તે યુવકને યુક્તિ પ્રયુક્તિથી નદીમાં નહીં કૂદવા સમજાવી બહાર લઈ આવી બચાવી લીધો હતો। આ યુવકે તેની હકીકત જણાવતા પોલીસે યુવકના પરિવારજનોનો સંપર્ક કરી પોલીસ મથકે લાવી તેનું કાઉન્સેલિંગ કરી પરિવારને સોંપ્યો હતો।